જય દ્વારકાધીશ મિત્રો, જય મણિધર મોગલમાં। તો મિત્રો, તમે દ્વારિકાધીશની જગત મંદિરની દિવસમાં 5 વખત ધજા ચડે એ તો ઘણું બધું સાંભળ્યું હશે। તો શું તમે કળિયુગના આ સમયમાં ભગવાન દ્વારિકાધીશ અને મોગલમાં આમ ભીમરાણા વચ્ચે એક એવો સંબંધ છે જે સાંભળીને ભલભલા નાસ્તિકો પણ નમી જાય છે। તો શું હશે એ જાણવા માટે અત્યારે જ છેલ્લે સુધી બન્યા રહેજો। અને ઇતિહાસ સાક્ષી છે કે સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ, પણ ભગવાનનો પાવર અને એમનો ચેતના આજના ધરતી પર ધબકે છે। અને જ્યાં વાત ભક્તિની પાવરની આવે ત્યારે દ્વારિકાધીશ મંદિર પવિત્ર ભૂમિ આવેલું છે, મોગલધામ, ભીમરાણા ધામ। એવું આ વાતની સાબિતી છે કે ભગવાન અને ભગવતી વચ્ચે પોતાના ભક્તો રક્ષા માટે હાજર બેઠા છે। આજે સોશિયલ મીડિયા પર લોકો ગમે તેવું કન્ટેન્ટ જુએ છે, પણ ધર્મનો અને અસલી પાવર તો કોઈ નથી બતાવતું। તો મેં ચેનલ વિવેકલોક ગુજરાતીમાં આખી રહસ્ય અને ભક્તિથી ભરપૂર વાત એક સોશિયલ મીડિયા વિડીયો તરીકે દ્વારા રજૂ કરી છે। જો કાળજું પાકું હોય ને અને માં મોગલના સાચા ભક્તો હોવ ને તો આ વિડીયો જોજો। તમારી સામે એક લિંક દેખાય, એના પર અત્યારે જ ક્લિક કરો અને વિડીયો જુઓ। ગેરંટી આપું છું, આ ગીત સાંભળ્યા પછી આંખમાં આંસુ આવી જશે અને શરીર ધ્રુજી ઉઠશે। આ કમેન્ટમાં લખો જય મોગલમાં અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં, અને નીચે આપેલી લિંક પર અત્યારે જ ક્લિક કરો અને મિત્રો સપોર્ટ કરો। જય દ્વારિકાધીશ, જય મોગલમાં, જય મણિધર મોગલ।